મિત્રો, શિક્ષણ વિભાગે ઉચ્ચ અભ્યાસ કરવાવાળા તમામ વિદ્યાર્થીઓ માટે 15 યુનિવર્સિટી 2500થી પણ વધારે સ્નાતક, અનુસ્નાતક, PhDની ડિગ્રી જે કરી શકાય છે તેવી કોલેજોમાં એડમિશન લેવા માટે તેની ઓનલાઈન એન્ટ્રી રજિસ્ટ્રેશન કરવું જરૂરી કરી દીધું છે. તેના લીધે એક ફાયદો એ થયો છે કે તમે કોઈ પણ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટી છે તેમાં કયા કોર્સિસ થઈ શકે છે, કયા વિષય તેમાં આવેલા છે, તે યુનિવર્સિટીમાં શું હોસ્ટેલ છે કે નહીં, તેની પણ માહિતી તમને આ વેબસાઇટ પરથી મળી રહેશે, આ રજિસ્ટ્રેશન પરથી મળી રહેશે. તો ચાલો આપણે આજનો વિડીયો છે એ ખાસ મહત્વનો છે તે જોવાનો છે, તો વિડીયો પૂરો જોજો. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. પ્રાચીન વિદ્યાઓના સમૃદ્ધ વારસાની આધારશિલા પર આ યુનિવર્સિટી સંશોધન, શિક્ષણ, પ્રશિક્ષણ અને વિસ્તરણ સેવા જેવા બહુમુખી આયામો દ્વારા શિક્ષણ આપી શ્રેષ્ઠ મનુષ્યોનું નિર્માણ કરવા પ્રયત્નશીલ છે. सरस्वती सहवासी पावनकारी सुचि મિત્રો, શિક્ષણ વિભાગે હવે જે પણ વિદ્યાર્થીઓ 12 પાસ કર્યું છે તેના માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દીધું છે. આ રજિસ્ટ્રેશન કરવા માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું છે અને તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપણે તમામ માહિતી જોઈ શકશું. તો ચાલો આપણે એ જોવાની છે અને પ્રેક્ટિકલ દ્વારા સમજીએ કે તમે કઈ રીતે જાણી શકો છો કે કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજમાં કયો કોર્સ થાય છે, કઈ રીતની માહિતી તે લોકોએ આપી છે, તે તમામ માહિતી આપણે જોઈ શકશું. તો ચાલો આપણે ગૂગલ ઉપર આવી ગયા છે અને આપણે લખવાનું છે GCAS. જેવું આપણે GCS લખશું અને એન્ટર કરશું એટલે આપણે GCS ની ઓફિશિયલ વેબસાઇટ જે પહેલી છે તેના ઉપર જવાનું છે. પહેલી વેબસાઇટ ઉપર જતાની સાથે તેનું ઓફિશિયલ પેજ છે તે આવી જશે. તેમાં તમે જોઈ શકો છો કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ લખેલ આવી રહ્યું છે. જે હવે આપણે હોમ સ્ક્રીન ઉપર જ રહેવાનું છે અને તમે જોઈ શકો છો કે કોર્સિસ અને યુનિવર્સિટી એન્ડ કોલેજ તેમાં આપણે કોર્સિસ સિલેક્ટ રાખવાનું છે. હવે આપણે જોઈએ કે કયા ઓપ્શન છે એ કોર્સિસમાં અવેલેબલ છે. તો અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડોક્ટર ઓફ ફિલોસોફી, ડિપ્લોમા એન્ડ સર્ટિફિકેટ કોર્સિસ, ઇન્ટિગ્રેટેડ કોર્સિસ, લો એન્ડ એજ્યુકેશન. તો આપણે ધારો કે અંડર ગ્રેજ્યુએટની કોલેજીસ જોવી છે તો અંડર ગ્રેજ્યુએટમાં કયા કોર્સ છે તે તો સૌપ્રથમ આપણે જોવા પડશે. તો તમે જોઈ શકો છો કે બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, બેચલર ઓફ સાયન્સ, બેચલર ઓફ વોકેશન જેવી તમામ માહિતી તમામ કોર્સ અહીં આપવામાં આવેલા છે. તો આપણે ધારો કે બેચલર ઓફ સાયન્સ સિલેક્ટ કરીએ છીએ. તો હવે આપણે આવીએ છીએ કે બેચલર ઓફ સાયન્સમાં ફરીથી અહીંયા એ જ ઓપ્શન આવે છે. હવે સર્ચ ઉપર જેવું ક્લિક કરશું એટલે તમે જોઈ શકો છો કે અહીંયા જે સિરિયલ નંબર સહિત યુનિવર્સિટી કઈ છે, કોલેજનું નામ, કોર્સનું નામ, સબ્જેક્ટ એનું નામ છે, કોલેજ ટાઈપ સેલ્ફ ફાઇનાન્સ છે કે ગવર્મેન્ટ છે, મીડિયમ કયું છે ઇંગ્લિશ મીડિયમ, શિફ્ટ તો કે મોર્નિંગ શિફ્ટ છે કે નૂનની શિફ્ટ છે તે પણ કહી દીધું છે અને સાથે સાથે એજ્યુકેશન છે, એજ્યુકેશન છે કે બોયઝ ઓનલી છે તે પણ વાત કરી દીધી છે. અને સાથે સાથે મહત્વની વાત કે હોસ્ટેલ અવેલેબલ છે કે નહીં. તો કે જે પહેલો જે સિરિયલ નંબર છે જે કોલેજ ઓફ કમ્પ્યુટર સાયન્સ એન્ડ IT છે તેમાં કોલેજ અવેલેબલ છે. બાકી તમે જોઈ શકો છો નો લખેલું છે. તો આ વસ્તુ છે એ ખૂબ જ મહત્વની છે, કામની છે કે કોઈ પણ કોલેજીસ છે તેનો કોર્સ કરવા માટે શું ત્યાં કોલેજ હોસ્ટેલ અવેલેબલ છે કે નહીં અને હોસ્ટેલની સાથે સાથે તમને તમામ ઇન્ફોર્મેશન પણ તમને અહીંયા જોવા મળશે. હવે આપણે તમે ધારો કે પોસ્ટ ગ્રેજ્યુએટનું સિલેક્ટ કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટમાં તમે
જે કોર્સ 1 છે એમાં તમે માસ્ટર ઓફ આર્ટ્સ, કોમર્સ, હોમ સાયન્સ જેવી તમામ માહિતી જોઈ શકો છો. હવે માસ્ટર ઓફ સાયન્સમાં હું સિલેક્ટ કરું છું, ત્યારબાદ ફિલ્ટર કોર્સને ફિલ્ટર 2માં પણ તમારે આમાંથી બંનેમાંથી કયો સિલેક્ટ કરો છે કોર્સ, તે તમે જો ધારો કે માસ્ટર ઓફ સાયન્સ સિલેક્ટ કરો છો અને સર્ચ મારો છો તો તમને એમાં પણ તમામ જે માહિતી છે તે જોવા મળશે, જેમાં તમે જોઈ શકો છો કે યુનિવર્સિટી છે, કોલેજનું નામ છે, સહિતની માહિતી તમને જોવા મળશે. એવું નથી કે તમે એક જ યુનિવર્સિટી, તમામ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, ગુજરાત યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય, નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ સહિતની તમામ યુનિવર્સિટીનો ડેટા છે તમને અહીંયા એક જ વેબસાઇટ ઉપર જોવા મળશે. તે કોલેજ કેવી, કે ટાઈપ કયો છે, કે તેમાં સબ્જેક્ટ કયો હશે, તમામ માહિતી તમને અહીંયા જોવા મળશે. આના પર રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે, ફરજિયાત કરી દીધું છે ધોરણ 12 પછી તમામ વિદ્યાર્થીઓ માટે ગુજરાત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે. હવે મિત્રો આપણે યુનિવર્સિટી અને કોલેજીસ ઉપર સિલેક્ટ કરીએ છીએ ત્યારે તમે જોઈ શકો છો કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી માંડીને ગુજરાત સ્ટેટની તમામ જે યુનિવર્સિટી છે તે આવી ગઈ છે. વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, તમામ યુનિવર્સિટી તમે અહીં જોઈ શકો છો કે હું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સિલેક્ટ કરું છું તો તેના પર કયા કયા કોર્સિસ અવેલેબલ છે તે તમે જોઈ શકો છો. તમારે ધારો કે બહાઉદ્દીન સાયન્સ કોલેજમાં સર્ચ કરવું છે તો ત્યાં તમે સર્ચ કરશો એટલે બહાઉદ્દીન કોલેજ જે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અંડર આવી રહી છે તેમાં કયા કયા કોર્સ, આપણે જે કોર્સ સિલેક્ટ કર્યો છે સાયન્સ માટે સ્પેશિયલ તો સાયન્સ લખેલું આવશે. સબ્જેક્ટ તમે જોઈ શકો છો કે કેમેસ્ટ્રી છે, ફિઝિક્સ, મેથેમેટિક્સ, ફોરેન્સિક સાયન્સ, ઝૂલોજી. કોલેજ છે એ ગવર્મેન્ટ છે અને એમાં હોસ્ટેલની અવેલેબિલિટી નથી એટલે નો લખેલું છે. કો એજ્યુકેશન છે અને શિફ્ટ છે નૂનની છે. તો તમે કોઈ પણ કોલેજ થ્રુ પણ કોઈ કોર્સ છે તે જોઈ શકો. જેમ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેમાં કયા કયા કોર્સિસ અવેલેબલ છે તે તમે જોઈ શકો છો કે જામનગર રાજકોટની કોલેજ છે તે પણ તમે અહીંયા જોવા મળશે. ધારો કે આપણે જોઈએ કે રાજકોટની ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ ટીચિંગ રાજકોટની સર્ચ કરીએ તો તે તમને અહીંયા એક કોર્સ બતાવી રહ્યો છે, એ તમે અહીંયા જોઈ શકો છો. તો કોઈ પણ યુનિવર્સિટી તમે એમાં સિલેક્ટ કરી શકો છો. તે યુનિવર્સિટીનો તમામ ડેટા તમને અહીંયા એક જ વેબસાઇટ ઉપરથી મળી રહેશે. હવે મિત્રો આપણે એપ્લાય કઈ રીતે કરવું તેના વિશે ચર્ચા કરી લઈએ. તો એપ્લાય કરવા માટે તમને જમણી બાજુ ઉપર એપ્લાય નાવ કરીને ઓપ્શન આવશે, તેના પર ક્લિક કરતાની સાથે એક ઇમ્પોર્ટન્ટ સૂચના આવશે કે GCAS મારફત સ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સમાં અરજી કરવાની છેલ્લી તારીખ 2/6/2024 છે, જેથી સત્વરે આપની અરજી સબમિટ કરવા ભલામણ છે. GCAS મારફત અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સમાં અરજી કરવાની છેલ્લી તારીખ 3/6/2024 છે. તો આ રીતે તેમાં ઇમ્પોર્ટન્ટ નોટિસ આપવામાં આવી છે, તેને આપણે ક્લોઝ કરશું. હવે આપણે જોઈએ કે રજિસ્ટ્રેશન માટે અહીંયા કયો અભ્યાસક્રમ માટે, કયા અભ્યાસક્રમ માટે આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે તે તમે અહીંયા સિલેક્ટ કરશો. ત્યારબાદ તમારી બર્થ ડેટ એન્ટર કરશો, ત્યારબાદ જાતિ, મોબાઈલ નંબર, એપ્લિકેશન નંબર, કેટેગરી છે એ તમારે સિલેક્ટ કરવાની છે અને ઈમેલ આઈડી સિલેક્ટ કરી ગેટ OTP ઉપર જશો એટલે તમારે મોબાઈલ ઉપર OTP આવશે, એ એન્ટર કરી તમારે રજિસ્ટ્રેશન કન્ફર્મ કરવાનું છે. હવે તમે જોઈ શકો છો એક આ વિડીયો આપેલો છે કે હાઉ ટુ એપ્લાય કરીને જે ડેમોન્સ્ટ્રેશનનો વિડીયો આપેલો છે તે વિડીયો પણ જોઈ લેવા વિનંતી છે. ટોટલ 8 મિનિટનો વિડીયો આપવામાં આવેલો છે જે તમે જોઈ શકો છો. જેમાં તમારો કોર્સ, એપ્લિકેશન નંબર, અરજદારનું નામ, જન્મ તારીખ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પહેલેથી જ દાખલ થયેલ હશે. ત્યારબાદ તમારી જન્મ તારીખ, તમારા પિતાનું નામ, માતાનું નામ, માતા પિતાનો મોબાઈલ નંબર, ભાઈ બહેનની સંખ્યા, કેટેગરી. આ રીતે તમે રજિસ્ટ્રેશન પ્રોસેસમાં આગળ વધી શકો છો. થેન્ક યુ.
તો મિત્રો આજનો વિડીયો હતો એ આ ખૂબ જ મહત્વનો હતો, કેમ કે મને ઘણા બધા ફોન આવે છે કે હું જુનાગઢમાં રહું છું કે આ કોલેજમાં કયો કોર્સ થાય છે, ત્યાં હોસ્ટેલ છે કે નહીં, તમામ માહિતી એક જ વેબસાઇટ ઉપરથી આપણે આપી દીધી છે. તો તે જોઈ લેજો. તમારા જે વિદ્યાર્થીઓ છે કે જે પણ સગાવાલા છે તેને આ વિડીયો જરૂર પહોંચાડજો. તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમે નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.